નમસ્કાર, હું છું ડૉક્ટર જીગર ગજ્જર, એક ઓર્થોપેડિક સર્જન. આજે આપણે એ જ વાત કરવાના છીએ કે આપણી આધુનિક લાઇફસ્ટાઇલ આપણા સાંધાને કેવી રીતે ઘસી રહી છે અને યોગ કઈ રીતે એનો એકદમ વૈજ્ઞાનિક ઉકેલ બની શકે છે. મને હજી યાદ છે, મારા દાદા દાદી 80 વર્ષે પણ આરામથી પલાઠી વાળીને જમીન પર બેસી શકતા, અને આજે યુવાનોને પણ નીચે બેસવામાં તકલીફ પડે છે. કેમ? કારણ કે આપણે ફ્લોર કલ્ચર એટલે કે જમીન પર બેસવાની સંસ્કૃતિ છોડીને ચેર કલ્ચર અપનાવી લીધું છે. લાગે નાની વાત, પણ એની અસર આપણા ઘૂંટણ અને થાપાની મૂવમેન્ટ પર જબરદસ્ત પડી છે. સાઇનોવિયલ પ્રવાહી આ શું છે? એકદમ સાદી ભાષામાં કહું ને તો એ આપણા સાંધાનું એન્જિન ઓઇલ છે. એકદમ કુદરતી ગ્રીસ. એનું કામ છે બે હાડકાને એકબીજા સાથે ઘસાતા રોકવાનું અને મૂવમેન્ટને એકદમ સ્મૂધ બનાવવાનું. તો શિયાળામાં થાય છે શું? સ્ટેપ 1, ઠંડી હવા આવે છે. એનાથી આપણી લોહીની નળીઓ સંકોચાય છે, એટલે સાંધા સુધી લોહી ઓછું પહોંચે. સ્ટેપ 2, પેલું જે આપણું એન્જિન ઓઇલ છે, સાઇનોવિયલ પ્રવાહી, એ ઘટ્ટ થઈ જાય છે. બિલકુલ જાણે ફ્રિજમાં મૂકેલું તેલ હોય ને એવું ચીકણું. અને સ્ટેપ 3, પરિણામ, સાંધા જડ થઈ જાય છે, દુખાવો શરૂ થાય છે, સ્નાયુઓ ખેંચાય છે. આ છે આખી કહાની. યોગ જે છે ને એ મિકેનિકલ લોડિંગ પૂરું પાડે છે. આ શું છે? ચાલો સમજીએ. વિચારો કે આપણું હાડકું એક કન્સ્ટ્રક્શન સાઇટ છે. યોગાસન કરતી વખતે જે દબાણ આવે એનાથી ઓસ્ટિયોબ્લાસ્ટ નામના નાના નાના કારીગરો જાગી જાય છે. આ એ કોષો છે જે હાડકાં બનાવે છે. એમને સિગ્નલ મળે છે કે અહીંયા મજબૂતી વધારવાની જરૂર છે, અને બસ એ લોકો કામે લાગી જાય છે. નવું હાડકું બનવાનું શરૂ થઈ જાય છે. અને આનો સીધો ફાયદો શું? એક તો હાડકાની ઘનતા વધે છે, એટલે કે ઓસ્ટિયોપોરોસિસ સામે રક્ષણ મળે છે. બીજું, સાંધાનું લુબ્રિકેશન સુધરે છે. ત્રીજું, બેલેન્સ સારું થાય છે, એટલે પડવાનું અને ફ્રેક્ચર થવાનું જોખમ ઘટે છે. અને ચોથું, કોર મસલ્સ એટલે કે પેટ અને પીઠના સ્નાયુઓ મજબૂત બને છે. સૌથી પહેલાં ટાર્ગેટ કરીએ ઘૂંટણના દુખાવાને. કેમ? કારણ કે આ એ સાંધો છે જે આપણા શરીરનું આખું વજન ઉપાડે છે, અને એટલે જ સૌથી વધુ ઘસાય પણ છે. તો શું કરવું? તાળાસન એટલે કે માઉન્ટેન પોઝ એ શીખવે છે કે વજન સરખું કઈ રીતે વહેંચવું. અને વીરભદ્રાસન એટલે કે વોરિયર પોઝ ઘૂંટણની આસપાસના સ્નાયુઓને મજબૂત કરે છે. પણ શું નથી કરવાનું? ખાસ કરીને જો આર્થરાઇટિસ હોય તો મલાસન એટલે કે નીચે ઉભળક બેસવું, અને પદ્માસન એટલે કે લોટસ પોઝ ભૂલથી પણ નહીં. એ સાંધા પર બહુ જ ખરાબ દબાણ લાવે છે. એક વાત ગાંઠ બાંધી લેજો, યોગમાં નો પેન નો ગેઇન જેવું કંઈ નથી. દુખાવો થાય તો ત્યાં જ અટકી જાઓ. ઓકે, હવે આવીએ આપણા શરીરના મુખ્ય આધાર સ્તંભ પર, કરોડરજ્જુ અને પીઠ. એક વાત હંમેશા યાદ રાખજો, કોઈ વ્યક્તિ કેટલી યુવાન છે એ એની ઉંમરથી નહીં, પણ એની કરોડરજ્જુ કેટલી લવચીક છે એના પરથી નક્કી થાય છે. તો પીઠ માટે શું સારું છે? ભુજંગાસન એટલે કે કોબ્રા પોઝ કરોડરજ્જુને મજબૂત બનાવે છે. અને સેતુબંધાસન એટલે કે બ્રિજ પોઝ કમરના દુખાવામાં રાહત આપે છે. પણ અહીં એક મોટી રેડ લાઇટ છે. ધ્યાનથી સાંભળજો. જો તમને સ્લીપ ડિસ્કની તકલીફ હોય તો આગળ ઝૂકવાવાળા કોઈપણ આસન જેમ કે પશ્ચિમોત્તાનાસન ડૉક્ટરને પૂછ્યા વગર ક્યારેય ન કરતા. આમાં કોઈ રિસ્ક લેવાનું નથી. અને હવે આજની સૌથી મોટી સમસ્યા, ગરદનનો દુખાવો. આપણે એને ટેક્સ્ટ નેક પણ કહીએ છીએ. તમને ખબર છે, આપણા માથાનું વજન હોય છે લગભગ 5 કિલો. પણ જેવી આપણે મોબાઈલ જોવા માટે ગરદન ઝુકાવીએ છીએ, એ વજન વધીને 25 થી 47 કિલો જેટલું થઈ જાય છે. વિચારો, આખો દિવસ એક નાના બાળકને ગરદન પર બેસાડીને ફરવા જેવું છે. તો આનાથી રાહત કેવી રીતે મેળવવી? માળજેરી આસન એટલે કે કેટ કાવ પોઝ ગરદન અને કરોડરજ્જુને લવચીક બનાવે છે. ગ્રીવા સંચાલન એટલે કે ધીમે ધીમે ગરદન ફેરવવી એ જડતા ઓછી કરે છે. પણ અહીં એક અત્યંત ગંભીર ચેતવણી છે. જો તમને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસની તકલીફ હોય તો શીર્ષાસન એટલે કે હેડસ્ટેન્ડ તમારા માટે ઝેર બરાબર છે. એ તમારી ગરદનને કાયમ માટે નુકસાન પહોંચાડી શકે છે. હવે વારો છે ખભાના દુખાવાનો. આપણા ખભાનો સાંધો બહુ જ અગત્યનો છે, અને એની મૂવમેન્ટ જાળવી રાખવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ છે, એમનામાં ફ્રોઝન શોલ્ડરનું જોખમ ઘણું વધી જાય છે. તો એના માટે શું કરવું? ગોમુખાસન એટલે કે કાવ ફેસ પોઝ ખભાના સાંધાને ખોલે છે, અને સ્કંદ ચક્ર એટલે કે શોલ્ડર રોટેશન્સ ગતિ જાળવી રાખે છે. પણ અહીં શું નથી કરવાનું? કોઈ પણ એવી મૂવમેન્ટ જે તીવ્ર દુખાવો કરે એ તરત બંધ કરી દો. યાદ રાખજો, અહીં તમારો સૌથી મોટો ગુરુ તમારું શરીર છે. જો એ કહે કે બસ, તો એને સાંભળો.
દુખાવા છતાં કસરત કરવી એ બહાદુરી નહીં પણ મૂર્ખામી છે. ફક્ત 3 સિમ્પલ વસ્તુઓ યાદ રાખવાની છે. પહેલું, સવારનો તડકો લો. એ વિટામિન ડી માટે જરૂરી છે, જેના વગર શરીર કેલ્શિયમ શોષી જ નથી શકતું. બીજું, હાઇડ્રેટેડ રહો. ભલે શિયાળામાં તરસ ઓછી લાગે પણ સાંધાના લુબ્રિકેશન માટે પાણી ખૂબ જ જરૂરી છે. અને ત્રીજું, સંતુલિત આહાર લો. રાગી, તલ, દૂધ જેવી કેલ્શિયમવાળી વસ્તુઓ ખોરાકમાં ઉમેરો. આ 4 લક્ષણોને ક્યારેય અવગણતા નહીં. પહેલું, કોઈ સાંધામાં અચાનક સોજો આવી જાય. બીજું, દુખાવો રાત્રે વધી જાય. ત્રીજું, હાથ કે પગમાં ખાલી ચડે અથવા નબળાઈ લાગે. અને ચોથું, કરોડરજ્જુમાંથી કોઈ તીવ્ર કડાખા જેવો અવાજ આવે. આમાંથી કંઈ પણ થાય તો સમજી લો કે આ શરીરની ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ છે. તરત જ બધું બંધ કરીને ડૉક્ટરને મળો. તો અંતે આખી વાતનો સાર એટલો જ છે: આપણું શરીર આપણું એકમાત્ર કાયમી ઘર છે. એની કાળજી લો. યોગને કોઈ સ્પર્ધા ન બનાવો, એને તમારા શરીર સાથે વાતચીત કરવાનો એક મોકો સમજો. હવે હું તમને બસ એક જ સવાલ સાથે છોડીને જાઉં છું. આજે તમારું શરીર તમને શું કહી રહ્યું છે? થોડો સમય કાઢીને શાંતિથી એને સાંભળવાની કોશિશ કરજો, કારણ કે સાચું સ્વાસ્થ્ય એ સાંભળવાથી જ શરૂ થાય છે.